ચલો દરેકને ગુડ મોર્નિંગ. આજે આપણે એક નવા ટોપિક ઉપર આજે ચર્ચા કરવાની છે અને એ ટોપિક છે આપણો ઈમેલ રાઇટિંગ. તો કે ઈમેલ કઈ રીતે લખવો, તો એનું તમને ફોર્મેટ અને આખો ઈમેલ હું તમને સમજાવું છું. તો તમે શરૂઆતથી એન્ડ સુધી અમારો વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને જો તમે નવા હોય અમારી ચેનલ ઉપર તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ ચેનલને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી શેર કરો કે દરેકને કામ આવી શકે. આ ઈમેલ ધોરણ 9માં કામ આવે, ધોરણ 10માં કામ આવે, ધોરણ 11-12માં પણ કામ આવી શકે છે. અને એના માટે આપણે એક નવો વિડીયો બનાવવાના છીએ ઈમેલ રાઇટિંગનો ધોરણ 11-12 માટે. તો કે એમનો ઈમેલ કઈ રીતે પૂછાતો હોય છે, કે એમને ઈમેલ રિપ્લેસમેન્ટ બાબતનો ઈમેલ હોય તો પણ આપણે એ નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું. પરંતુ અત્યારે હવે આ વિડીયોની અંદર માત્ર ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ ઉપયોગી છે. પ્રથમ પરીક્ષામાં આ ઈમેલ આ રીતે પૂછાણો હતો અને હવે બીજી પરીક્ષાઓમાં અને કદાચ બોર્ડની એક્ઝામમાં પણ આ રીતે ઈમેલ પૂછાઈ શકે તો તમારા માર્ક્સ જવા જોઈએ નહીં. ચલો આપણે શરૂઆત કરીએ. તો શરૂઆતને લખેલું છે કે મહેશ રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ કઝિન પ્રિન્સ. લખનાર કોણ છે? તો કે મહેશ. તો કે મહેશ રાઇટ્સ એટલે મહેશ લખે છે. કોને લખે છે? તો કે એમના પિતરાએ. કોણ છે? તો કે પ્રિન્સ. ઓન, તો એની ઈમેલ આઈડી આપેલી છે. કોની ઈમેલ આઈડી? તો કે આ પ્રિન્સની ઈમેલ આઈડી. શું નામ લખેલું છે કે pmt9898@gmail.com. બીજું ટેલિંગ હિમ, તો શું કહેવા માંગે છે? તો કે અબાઉટ હિઝ દિવાળી સેલિબ્રેશન પ્લાનિંગ. તો કે દિવાળી સેલિબ્રેટ કે ઉજવણી છે એનો પ્લાનિંગ કરેલું છે. તો કે એના માટે એમને ઇન્વાઇટ કરે છે. એટલે શું કરે છે? એમને ઇન્વાઇટ કરે એટલે કે બોલાવે છે. ચલો ફ્રોમ, તો કે ફ્રોમ તરીકે લખનાર કોણ છે? તો કે મહેશ છે. તો હવે ધારો કે લખનારને ઈમેલ આઈડી આપેલી હોતી નથી તો તમારે જાતે બનાવી દેવાની. ધારો કે હું મહેશને ઈમેલ આઈડી જાતે બનાવીશ. તો કે ઈમેલ આઈડી લખતી વખતે ખાસ ધ્યાન રાખો તો કોઈ પણ સ્પેસ આવશે નહીં. ઈમેલ લખતી વખતે જરા પણ વચમાં સ્પેસ ના આવવી જોઈએ. જો સ્પેસ આવશે તો તમારી ઈમેલ આઈડી ખોટી પડશે. બીજું કે વચમાં કેપિટલ તમારે કોઈ અક્ષર મૂકવાના થતા નથી અને બધા અક્ષર સ્મોલ રાખવાના છે. mt9880@gmail.com. mt9880@gmail.com. હવે ધારો કે ટુ કરીને, તો કે ટુ કરીને એને ઈમેલ આઈડી આપેલી હોય જ છે. શું આપેલું છે? તો ભાઈ કે પીએમ ના આપેલી હોય તો તમારે જાતે બનાવી દેવાની. ઈમેલ આઈડી ખાસ દરેક વિદ્યાર્થીને બનાવતા આવડવું જોઈએ. તો કઈ રીતે બનાવવું? તમારે કોઈ પણ ધારો કે કોઈ વ્યક્તિનું નામ આપેલું છે તો કે એના અક્ષરો તમે પહેલા લઈ લો, બરાબર? એના અક્ષરો લઈ લો અથવા તમે કોઈ પણ કોડ રાખી શકો છો અને બનાવી શકો છો. ચલો આની ઈમેલ આઈડી આપેલી છે pmt9898@gmail.com. શું આપેલું છે? તો કે pmt9898@gmail.com. એની ઈમેલ આઈડી તમને આપેલી છે. તો કે જે આઈડી આપેલી છે તો તમારે ટુ કરીને એને લખવાની થાય છે. તો કે વિષય, ખાસ વિષય લખવાનું ચૂકતા નહીં. વિષય તમારા ઈમેલમાં આપેલો હોય જ છે, તમને લખેલું હોય છે તો કે તમારે આ વિષય ઉપર ઈમેલ લખવાનો થાય છે. ચલો દરવાજો બંધ કરી દે. ચલો તો કે ઇન્વાઇટિંગ યુ, તો કે શું કરવાનું છે? ઇન્વાઇટિંગ, તો કે ઇન્વિટેશન આપવાનું છે, આમંત્રણ આપવાનું છે. કઈ રીતે? ટુ સ્પેન્ડ દિવાળી વેકેશન. તો કે દિવાળી વેકેશન, સ્પેન્ડ એટલે ખર્ચું થાય. શું થાય? તો ખર્ચું થાય. તો આપણે માણવાની વાત છે કે દિવાળી વેકેશન વિથ અસ, કે અમારી સાથે, કે યુ ટુ સ્પેન્ડ દિવાળી વેકેશન વિથ અમારી સાથે, કે અમારી સાથે તારે દિવાળી વેકેશન મનાવવા માટેની વાત કરી છે. તો દિવાળી વેકેશન અંદર એન્જોય કરવાની વાત કરી છે. તો કે એનો વિષય છે. બીજું તો કે હવે ડિયર બ્રધર અથવા ફ્રેન્ડ, તમે બંનેમાંથી કોઈ પણ એક લખી શકો છો
બંને લખવાનું થતું નથી. ધારો કે તમને કોઈ મિત્ર વિશેનું હોય તો તમે ડિયર ફ્રેન્ડ હોય, તમારો ભાઈ હોય અથવા બેન હોય તો તમે ડિયર સિસ્ટર લખી શકો છો, ભાઈ હોય તો ડિયર બ્રધર લખી શકો છો, અને કશું ના હોય તમને ખબર તો ડિયર ફ્રેન્ડ, તો ફ્રેન્ડ તો તમે લખી શકો છો. અથવા તમને કોઈ શિક્ષક હોય તો કે તમને કોઈને મોકલવાનું હોય, તમારા ક્લાસ ટીચરને મોકલવાનું હોય, તમારી રજા મંજૂર કરવા માટેનું કીધું હોય તો તમારો ડિયર લખવું પડે, ડિયર પ્રિન્સિપાલ અથવા ડિયર ટીચર. તમે આવું લખી, અથવા રિસ્પેક્ટેડ ટીચર લખવું તો લખી શકો છો, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ લખવું તો લખી શકો છો. પણ અત્યારે આ ઈમેલ એનો વિષય એવો નથી, તમે એ નહીં લઈ શકો. કેમ કે હવે તમારે લખેલું છે ડિયર બ્રધર અથવા તમે ફ્રેન્ડ તરીકે લઈ શકો છો, કેમ કે તમારા કઝિનને લખવાનું. ચલો, આઈ હોપ તો કે હવે આપણે શરૂઆત કરીએ. તો કે દરેકે તો કે ઈમેલની શરૂઆત, તો કે આ ઈમેલ લખવો પ્રોફેશનલ ઈમેલ છે, તો કોઈ પણ ઈમેલ જોવે તો એના માર્ક્સ તમને પૂરેપૂરા મળી શકે. તો એ રીતનો ઈમેલ આપણે લખાયેલો છે. તો કે આઈ હોપ, મને આશા છે કે માય લેટર, કે મારો આ પત્ર ફાઇન્ડ્સ યુ, કે તને મળશે હેલ્ધી, તો શું કે ફાઇન્ડ્સ યુ હેલ્ધી એન્ડ હેપી ધેર, કે શું છે તો કે તું ત્યાં, ધેર એટલે ત્યાં, હેલ્ધી એન્ડ હેપી ખુશ અને તંદુરસ્ત હશે. બરાબર. એજ યુ નો, કે તું જાણે છે કે ધેટ દિવાળી ઇઝ, તો કે દિવાળી અરાઇવિંગ, અરાઇવિંગ એટલે આવી રહી છે. ધેટ દિવાળી ઇઝ અરાઇવિંગ, કે દિવાળી થોડા દિવસોમાં આવી રહી છે. આઈ વોન્ટ યુ, અને હું ઈચ્છું છું, શું ઈચ્છું કે યુ ટુ સેલિબ્રેટ, ટુ સેલિબ્રેટ એટલે મનાવું અથવા એન્જોય કરું, વિથ કે સેલિબ્રેટ દિવાળી ધીસ યર, તો કે આ વર્ષે, તો કે આ વર્ષે દિવાળી વિથ મી હર, તો કે મારી સાથે મનાવ, મારી સાથે મનાવવા માટે. આઈ એમ અલોન, કે હું છું, આઈ એમ અલોન એટલે એકલો છું હર અત્યારે. એન્ડ આઈ લુકિંગ ફોર સમવન, હું કોઈકને, બરાબર, કોઈકને કે મારી સાથે દિવાળી મનાવવા માટે હું શોધી રહ્યો છું. લુકિંગ ફોર સમવન ક્લોઝ ટુ મી, અને જે મારો ક્લોઝ હોઈ શકે, મારો ક્લોઝ નજીકનો હોઈ શકે, વિથ મી હુમ, કે જેની સાથે આઈ કેન સેલિબ્રેટ ધ દિવાળી, અને હું એની સાથે આઈ કેન સેલિબ્રેટ ધ દિવાળી ફેસ્ટિવલ, અને હું આ દિવાળી તહેવાર મનાવી શકું. આઈ રિક્વેસ્ટ, હું વિનંતી કરું છું, ટુ કમ હર, કે તું અહીં આવ, ટુ સેલિબ્રેટ દિવાળી વિથ મી, મારી સાથે દિવાળી મનાવવા માટે તું આવ. આઈ એમ શ્યોર, હું ખાતરી આપું છું કે યુ વિલ લેટ અંકલ, શું આપશે, અંકલ એન્ડ આંટી ટુ એગ્રી વિથ અસ, કે આપણી સાથે શું થશે, સંમત થશે અને પરમિશન આપશે. ડિસિઝન ઓફ, તો કે અસ ડિસિઝન ઓફ કમિંગ હર ટુ મી ફોર ધ રીઝન, કે જે મારું આ કારણ છે, એ કારણ જાણીને પરમિશન આપી દેશે અને આપણી સાથે શું રહેશે, તો કે એગ્રી થશે. આઈ શેલ બી ઈગરલી, તો કે આઈ શેલ બી ઈગરલી એટલે કે આતુરતાથી, વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યો, ફોર યર અરાઇવિંગ, તો કે યોર અરાઇવિંગ એટલે કે તારા આવવાની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. અને લખ્યું ને છે સે માય નમસ્તે ટુ અંકલ, તો કે મારા જે નમસ્તે છે તે કે અંકલને કહેજે. એન્ડ લોટ્સ ઓફ લવ ફોર દીદી, અને દીદી માટે ઘણા બધા શું છે કે આશીર્વાદ છે. ચલો, યોર લવિંગ મહેશ, લખનાર કોણ છે, તો કે મહેશ છે લખનાર, તો કે આપણે છેલ્લે એનું નામ લખી દઈશું. તો કે હવે આ ઈમેલ તમે આ રીતે લખી શકો છો. દરેક વિદ્યાર્થી ખાસ તો કે આવો સેલિબ્રેશન ઈમેલ પૂછાય તો તમે આ રીતે લખી શકો છો. તમારો બર્થડે પાર્ટીનો સેલિબ્રેશન પૂછાય તો તમે પણ આ રીતે લખી શકો છો. ખાલી આમાં શું કરવાનું છે, તો કે તમારે જે દિવાળી હોય તે દિવાળી લખવાનું નથી, તો એ જગ્યાએ તમારું બર્થડે સેલિબ્રેશન લખવાનું. પણ એ વિષય પ્રત્યે ઈમેલ પૂછાય તો કે હવે દિવાળી વેકેશન બાબતેનો ઈમેલ હતો, તો કે આ રીતે લખી શકાતો હોય છે. તો દરેક વિદ્યાર્થી ખાસ નોંધ કરી લેવી અને આ ઈમેલ લખજો તો તમારા માર્ક્સ પૂરેપૂરા મળશે. બીજું કે ઈમેલ લખતી વખતે ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખે તો ભાઈ કે આટલું તો ફરજિયાત લખવાનું રહેશે. બીજું કે તમે અહીંથી જે વિદ્યાર્થીઓ બોક્સ બનાવતા હોય છે આવી રીતે
તો કે આવી રીતે કોઈ બોક્સ બનાવતા નહીં. બોક્સ બનાવવું હોય તો તમે ક્યારે બનાવી શકો છો? તો કે આખો ઈમેલ પૂરો થાય અને પછી આખું બોક્સ બનાવવું હોય તો તમે બનાવી શકો છો. પરંતુ વચમાં આવી રીતે ઈમેલ આઈડી પૂરી થાય તો આવી કોઈ પણ વિદ્યાર્થી આવી ભૂલ કરશે નહીં. વચમાં કોઈ બોક્સ નહીં બનાવે. બીજું કે આ વસ્તુ કે ધારો કે કોઈ પણ ઈમેલ આઈડી લખતી વખતે હંમેશા કેપિટલ અને કેપિટલમાં જ લખવાનું. ઘણા વિદ્યાર્થીઓ સ્મોલમાં લખતા હોય, સ્મોલમાં લખવાનું થાય છે, આપણે કેપિટલમાં કોઈ અક્ષર લખવાનું થતો નથી. પણ અમુક વિદ્યાર્થીઓ કેપિટલ લખતા હોય છે અને કેપિટલ લખવાથી આ ઈમેલ ખોટો પડી શકે છે. તમને ખબર છે કે ધારો કે તમે તમારા મોબાઈલની અંદર ઈમેલ લખતા હોય અથવા તમને ખબર હોય કોઈ પણ ઈમેલ સેન્ડ કરતા હોય તો તમે કેપિટલ અક્ષર લખશો તો એ ઈમેલ આઈડી એક્સેપ્ટ કરશે નહીં. તો તમારે બધા અક્ષર શું કરવા પડશે? તો કે સ્મોલ અક્ષરમાં લખવાનું થતું હોય છે. તો કોઈ પણ વિદ્યાર્થી આવી ભૂલ કરશે નહીં. અને જો તમે આ વસ્તુ સાચી લખેલી છે તો કે આ વસ્તુ લખેલી હોય તો એના 2 માર્ક્સ મળે. પણ કઈ રીતે મળતા હોય છે? તો કે ડિપેન્ડ ઓન જે તમે જે લખો છો એના ઉપર આધાર રાખે છે કે તમે પાછળ શું લખો છો. એના ઉપર જો તમે લખેલું હોય છે, લખાણ તમારું કોઈ સારું લાગે તો તમને એના 2 માર્ક્સ આના મળી શકે છે અને 1 માર્ક્સ તમે આ કમ્પ્લીટ લખેલું હોય તો એના મળી શકે આના માર્ક્સ, અને કુલ આ લખેલું હોય તો કુલ તમારા પૂરેપૂરા માર્ક્સ તમને મળી શકતા હોય છે. તો દરેક વિદ્યાર્થીને ખાસ તમારા માટે ખૂબ જ ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ ઈમેલ હશે. નેક્સ્ટ હું એક બીજો ઈમેલ બનાવીશ. એ ઈમેલનું ફોર્મેટ એવું હશે કે દરેક કોઈ પણ વિષયનો ઈમેલ પૂછાય તો એની અંદર તમે એટલું લખી શકો છો, બરાબર? કોઈ પણ હોય તો કે કમ્પલસરી દરેક માટે એ ઉપયોગી હશે. દરેક વિષય માટેનો ઈમેલ તમે લખી શકો છો. ખાસ તો હવે નેક્સ્ટ વિડીયો આવે તો એ વિડીયો જોવાનું ચૂકતા નહીં.